આ તરફ સરદાર વલ્લભભાઈ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે આજે પ્રથમ દીક્ષાંત સમારંભનું આયોજન કરવામાં આવ્યું, જેમાં રાજદૂત સુજય આર ચિનોય, SVGUના પ્રમુખ સિદ્ધાર્થ પટેલ, કુલપતિ સુભાષ બ્રહ્મભટ્ટની ઉપસ્થિતિમાં ઉત્કૃષ્ટ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને ડિગ્રીઓ એનાયત કરવામાં આવી હતી। MBA, MCA, માસ કોમ્યુનિકેશન અને જર્નલિઝમના કુલ 340 વિદ્યાર્થીઓને પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી એનાયત કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં ઉદ્યોગ, શિક્ષણ, કોર્પોરેટ જેવા વિવિધ ક્ષેત્રના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। સરદાર વલ્લભભાઈ ગ્લોબલ યુનિવર્સિટી આજે પોતાનું પહેલું કોન્વોકેશન હાથ ધરી રહ્યું છે, ત્યારે મને કહેતા બહુ જ આનંદ થાય છે વાઇસ કે સરદાર વલ્લભભાઈ ગ્લોબલ યુનિવર્સિટી આજે 340 વિદ્યાર્થીઓને પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી એનાયત કરી રહી છે। MBA પ્રોગ્રામ, MCA પ્રોગ્રામ અને માસ કમ્યુનિકેશન એન્ડ જર્નલિઝમના વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત થઈ રહી છે। ટોટલ 340 ડિગ્રી એનાયત થશે। એમાં પ્રથમ આવનારા 3 વિદ્યાર્થીઓને ચિમનભાઈ પટેલ ગોલ્ડ મેડલ, ઉર્મિલાબેન પટેલ ગોલ્ડ મેડલથી નવાજવામાં આવશે। આજના કાર્યક્રમના મુખ્ય મહેમાન છે સુજોન શેનોય, જેઓ 3 થી 4 દેશના એમ્બેસેડર રહી ચૂક્યા છે અને ભારત સરકારના રામ મનોહર પારીકર રિસર્ચ ડિફેન્સ ઇન્સ્ટિટ્યૂટના તેઓ ડાયરેક્ટર જનરલ છે। મજાની વાત એ છે કે તેઓ પાક્કા ગુજરાતી છે। તેઓ રાજકોટ બાજુના છે। એમના પિતા રાજકોટ તરફના પોલીસ ઓફિસર હતા અને 11 ભાષાઓના તેઓ જાણકાર છે। એટલે આપણા એક ગુજરાતી તરીકે એનું અમને ગૌરવ છે અને આજના સમારંભના એ મુખ્ય મહેમાન છે।